સુધી પાણી પર તો મિત્રો હવે આપણે વીલી મારશું પાજો હડ્ડા આગળથી ઉસી કરીને વીલી મારશું ઓ યા સોરી ગાઈસ જરીક વાર પાછા એક વખત ટ્રાય માર નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગની અંદર આજે આપણે આવી ગયા છે ખેતરે અને ખેતરમાં આવીને આપણે ઘઉંની સાચવણી કરવાની કારણ કે અહીંયા ઘઉં ભેગા કરેલા છે મારી પાછળ જે દેખાય ત્યાં મોર બહુ વિતાડે છે તો હું તમને આગળ મારા વિડીયોમાં બન્યા રહેજો તમને આગળનો નજારો બતાવું તો મિત્રો હવે આપણે જવાના છે તલાવની અંદર ક્રિકેટ રમવા માટે અને બીજા મિત્રો હવે જતા રહેલા છે આપણી પહેલાં અને હવે આપણે પાછળથી જવાના છીએ અને હું તમને મારું પહેલાંવાળું મેદાન દેખાડું છું અમારું જેમ જે ક્રિકેટ રમતા હતા ને તો મિત્રો આ છે અમારું પહેલાંવાળું ગ્રાઉન્ડ હમણાં તો અમે નથી રમતા કારણ કે અહીંયા ફોરેસ્ટ ખાતાવાળોએ તેમના વૃક્ષો રોપી દીધા છે ત્યાં તેમની જમીન નથી એટલા માટે અને અહીંયા આગળ આપણી પીચ હતી જે તમને સ્ક્રીન પર ફોટો દેખાતો હશે તે જ ફોટો આપણી પીચ છે આ છે મારા ગામનો અવેણો અને આની પાછળ ખૂબ મોટું તલાવ છે અને ચોમાસાની અંદર તો અહીંયા નજારો જોવાલાયક હોય છે કારણ કે અહીંયા પાણી એટલું બધું મસ્ત પડે છે ને પછી અહીંયા રહીને નદીની અંદર જાય છે આ કોતેડા મારીને હું તમને તલાવ પણ દેખાડું વિડીયોમાં બન્યા રહેજો આગળ મિત્રો આપણે તલાવ પર આવી ગયા છે અને આ છે તલાવનો નજારો અને આજે વાતાવરણ પણ એકદમ ખૂબ મસ્ત વાદળવાળું બની રહ્યું છે અને તમે જોઈ શકો છો સનસેટ કેવો અને અહીંયા એને ખૂબ મસ્ત નજારો જોવા મળે છે નીચેનો તમે જોઈ શકતા હશો થોડીક જ વારમાં આપણે ગ્રાઉન્ડ પર પૂતી જવાના છે અને તમે વ્યૂ ખાલી જુઓ એક નંબર છે અને પક્ષીઓનો અવાજ અને પાછળ સનસેટ પણ થઈ રહ્યો છે તો ચાલો આગળ મળીએ આપણે ગ્રાઉન્ડ પર પૂતી ગયા છે આ થોડાક જ દૂર છે અને તમે ખાલી વ્યૂ ચેક કરો એક નંબર વ્યૂ ફોટોશૂટ માટે એકદમ એક નંબર જગ્યા છે તમે આવી શકો છો લોકેશનની વાત કરીએ તો નાની ઝરી અને આ સનસેટ આ મૂળાના વૃક્ષો પાન ખરી ગયા મૂળો પડવાની તૈયારી પક્ષીઓનો કળકળાટ તમને જંગલી જાનવર પર હમણાં દેખાડીશ રોજ ભૂંડ નીલગાય અને આ લોકો અહીંયા ક્રિકેટ રમી રહ્યા છે તો મિત્રો મારી પાછળ પેલા ક્રિકેટ રમી રહ્યા છે ને હું તો અહીંયા કુદરતી નજારાનો આનંદ જ માણી રહ્યો છું આળું મન જ નથી ભરાતું એટલે એટલું ખતરનાક વ્યૂ છે ને તમે વાત જ જવા દો અને હું શબ્દોમાં નહીં બતાવી શકું એટલું લાગણી લાગી રહી છે અહીંયા એકદમ મસ્ત વાતાવરણ છે આજે બનેલું વાદળછાયું છે અને પક્ષીઓનો કળકળાટ એટલે આવો નજારો તમારે ખાલી ગામડાઓની અંદર જ જોવા મળે બાકી સિટીવાળાને તો આવવાનો કંઈ અનુભવ જ નહીં હોય એ બાદ તો મૂળોને હાથા પણ આવી જાય ને મૂળો પણ કરવા બાંધી ગયેલો છે તમારી બાજુ પડવા બાંધી કે નહીં કોમેન્ટમાં પાછા જણાવતા જજો અને આપણે ગ્રાઉન્ડ પર આવી જ ગયેલા છે થોડીક વાર મેં તો હજી ક્રિકેટ રમીએ ને સાયકલોથી દેખાય છે સાયકલોથી ફેરવશું હાળા ચાલો ગ્રાઉન્ડ ઉપર જઈને મળીએ મિત્રો આપણે ગ્રાઉન્ડ પર આવી ગયેલા છે અને તલાવ દેખાતું છે મારી બહેન મસ્તકનું અને અહીંયા ક્રિકેટ રમી રહ્યા છે અહીંયા ચાલો તો આપણે જઈને ક્રિકેટ રમીએ ત્યારે આ છે અમારી જીગો અને દડો નાખે છે પાર ગટ્ટે આલી લ્યા 4 મારી દીધા અને આજે ઉમેશભાઈને પીચ બનાવીને રેડી કરી નાખી છે અડધી મસ્ત પકડ 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 વટી જો દડો પાછળનો વ્યૂ કેટલો ખતરનાક હોય લ્યા મસ્ત સનસેટ થાય છે આ છે અમારી પીચ જેનો કામ કરનારા આ માણસ છે ઉમેશભાઈ એમના માટે એક લાઈક કરી દેજો દહરણ છે તો મિત્રો આપણે ક્રિકેટ રમી લીધી છે ને આપણે સાયકલ લઈને આવી ગયેલા છે પેલોની સાયકલ ફેરશું આપણે જરીક આનંદ મળે ને કુદરતી સાથે સાથે આ સાયકલ ફેરવાની કે અલગ મજા છે તો ચાલો હું સાયકલ ફેરું છું ખાલી ટાઈમ પાસ પૂરતી તો મિત્રો આપણી સાથે ઉમેશભાઈ પણ સાયકલ ફેરવા આવી ગયેલા છે તો મિત્રો આપણી જોડે ઉમેશભાઈ પણ સાયકલ ફેરવા આવી ગયેલા છે હેલો અમે ફેરવ્યો હાલા ખરવાળા પાડ દેવો ને આખી લપી લપી જવાય એમ કોઈ બોલતા નહીં કોઈ બોલતા નહીં હું તો સાયકલ ફેરી ના છોટીઓ નો ઉમલો ફેરે છે એ રબાડ જા ખરવાળો પાડજે
આ વાજો એને ગળથી ઉસી કર સલાવીને એ ઠોકાતી લા લે આ લે તો મિત્રો હવે આપણે વીલી મારશું વાજો હડા ગળથી ઉસી કરીને વીલી મારશું આવને કમ્પ્લીટ હા અદર કર અદર ઓ યા સોરી ગાઈસ જરીક વાર પાછા એક વખત ટ્રાય મારશું મિસ્ટેક હો ગઈ કે પપ્પા લાવ યા ફિર એ જબર જબર ફરી કે એમ ગઈ તેરા કર દેખાવ કે હા એ લાલ પજામ છે ઓ દાદા વાહ 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 સાયકલ ની વિની મારી મારીને સાયકલો કાદળ વાળી કરના કેટલા હે ધોવે છે પેલો ઉમરો તઈ ફરે છે આટલી બધી આપણે વીલી મારી દીધી પાર ભૂકા કાઢના છે તો આપણે સાયકલથી વીલી મારીને સાયકલો ફેરવી ફેરીને દનથી બુડી ગયેલો છે તો હવે આપણે જવાના છે ઘેર અને પાછળ જોઈ શકો છો આટલી બધી સાયકલો ફેરી પાછ ખરવાળ પડી દીધા અને આપણા બ્લોગને આપણે અહીં પૂરો કરીશું સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જજો ફરી મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત